आज श्री मुक्ष्मण प्रकाशक ग्रंथ से बीजा अधिकार पर स्वाध्याय चाली रह्यो छे। संसार अवस्था નું નિરૂપણ। સંસારમાં જીવનો અનાદિથી કર્મ સાથે સંબંધ રહ્યો। એ કર્મના ઉદયમાં જીવને જે સ્થિતિ બને છે, કેવા કેવા પ્રકારની પરિસ્થિતિઓ આવે છે, એની ચર્ચા વૈરાગ્ય માટે કરી છે। ધ્યાન રાખજો, માત્ર જાણકારી માટે નહીં। કર્મના ઉદયમાં જે પરિસ્થિતિઓ બને છે એ સમજી અને અન્ય પદાર્થોને આરોપ ન આપતા જીવે સ્વયં પોતાના ખોટા ભાવના નિમિત્તથી આ કર્મ બંધ કર્યું અને એના ઉદયમાં આવી જાતિની સિચ્યુએશનો થઈ છે। હવે કર્મ રહિત, ભાવ કર્મ રહિત, જ્ઞાનાથી યુક્ત જે શુદ્ધ સ્વભાવ છે, આત્મા છે, એની દ્રષ્ટિ કરી અને આ કર્મ ઉદયમાં થતી શરમજનક સ્થિતિઓને ટાળવા જેવી છે। સવારનો કરોડપતિ સૂરજ હાથમે કઈ જુદી સ્થિતિમાં હોય, એક હાથના બળના નિમિત્તથી પૂરી ટ્રેન રોકે, કલાક પહેલા તો કલાક પછી લખવામાં હોય, પાપડ ના તોડી શકે। ખ્યાલ આવે છે? પાપડ ના તોડી શકે। જલ્દી ચોરાથી વસ્તુનું સાચું સ્વરૂપ એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો ભાવ છે। આજે બે ચાલ્યું ને, જ્ઞાનમાં ઘી જણાય એ તો જ્ઞાનની સ્વચ્છતા છે, પણ ઘી રૂપ જ્ઞાન થતું નથી। જ્ઞાન એટલે આત્મા, હું આત્મા એટલે હું ચૈતન્ય પ્રભુ, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, સદાકાલ વિદ્યમાન ચેતન રૂપે રહેનાર, પોતાની અનંત સંપદાઓથી યુક્ત એવો હું। ज्ञान जेनी पहचान से, शुद्धता जेनो धर्म से, राग जेवी बारीक चीज पण ज्ञान में झलके वो ज्ञान नो दिव्यता से, छतांय दिव्यता नु स्वरूप ए छे कि ज्ञान मलिन थतुं नथी। विकृत शुद्ध अशुद्धता ज्ञान ने गजब से भाई। तो मौन्य कर्मनी चर्चा આપણે કરી રહ્યા હતા। અંતમાં એમાં એમ કહ્યું કે મોહના ઉદયમાં મિથ્યાત્વ ભાવ અને કષાય ભાવ જે થાય છે સંસારનું મૂળ છે।
આ ચર્ચા આપણે ઉઠાવી હતી, પણ કાલે થોડો પ્રફુલભાઈ શ્લોક લઈ લીધો 215માં. સંસારનું મૂળ કારણ શું છે? મિથ્યાત્વ ભાવ અને કષાય ભાવ. શું છે મિથ્યાત્વ ભાવ? સ્વરૂપની અસાવધાની, સ્વરૂપ સંબંધી જે ભૂલ છે, સ્વરૂપગ્રાહી જ્ઞાનમાં ભૂલ. અગ્નિ ગરમ છે, ગરમ પૂદગલનો ધર્મ છે, અને આ જીવ એમ માને છે કે મને તાવ આવ્યો. દુનિયામાં કોઈ સૌથી મોટો અપરાધ હોય તો મિથ્યાત્વ ભાવ, સ્વરૂપમાં અસાવધાની. મોટામાં મોટો અપરાધ. બાકી બધા અપરાધ તો હાથીના પગમાં બધા પગ ફેલાવે છે. આપણને હિંસા, જૂઠ, ચોરી, કુશી, પરિગ્રહ, એ તો મિથ્યાત્વની સામે બહુ નાના અપરાધ છે. તો દોષ છે, આ અપરાધ છે. અને અપરાધનું ફળ બહુ માઠું હોય છે. શું છે અપરાધ? ભટકવું, દિશા વિહીન જીવ, એ સૌથી મોટો અપરાધ છે. મિથ્યાત્વને લઈને, સ્વરૂપની ભૂલને લઈને, પોતાનાથી અજાણ હોવાને લઈને, પોતાના સ્વરૂપની, સાચા સ્વરૂપની ખબર ન હોવાના કારણે, સત્ય અસત્યનો નિર્ણય ન હોવાના કારણે, ખ્યાલ આવે કે નહીં, એ શ્રદ્ધા ન હોવાના કારણે, સાચો માર્ગ ને ખોટો માર્ગનું જ્ઞાન ન હોવાના કારણે, શ્રદ્ધા ન હોવાના કારણે ખોટા માર્ગ ઉપર સુખની શોધ કરવી, ખોટા માર્ગે જઈને સુખની અપેક્ષા રાખવી, એનું નામ છે મિથ્યાત્વ ભાવ. કોણ કરે છે આવો ભાવ? ખ્યાલ? ચૈતન્ય પણ હું, અને આ ભૂલ થાય છે એ પણ મારા દ્વારા થાય છે. એ છે જેને પોતાની ખબર નથી, જેને દિશાવિહીન જીવ છે, ચારે દિશા, 10 દિશાઓમાં પરિભ્રમણ કરે છે સુખ માટે. જે વસ્તુ જ્યાં હોય નહીં ત્યાં શોધીએ તો મળે ખરી? ખ્યાલ આવે? બેડરૂમમાં ફોન રાખ્યો હોય ને હોલમાં શોધીએ તો મળે ખરો? બસ આટલું જ છે ધર્મ, આટલું જ છે. કે ક્યાં ફોન ક્યાં આવ્યો ને બેડરૂમ ક્યાં આવ્યો ને ધર્મ સાથે ક્યાં? એ તો છે. આપણે બેડરૂમમાં ફોન મૂક્યો હોય ને હોલમાં શોધે બાળક, તો શું કહીએ? મૂર્ખ છે. જ્યાં છે ત્યાં તો જોતો નથી. ખ્યાલ આવે શું કહું? જ્યાં છે ત્યાં તો જોતો નથી. વસ્તુ જ્યાં છે ત્યાં જોતો નથી ને પછી ક્યાંથી મળે? કોને બોલીએ છીએ આપણે? કોને દાટીએ છીએ? કોને ધમકાવીએ છીએ? બાળકોને. કોણ છે મૂર્ખ? હે ને? આચાર્ય કહે છે, તીર્થંકર પરમાત્મા કહે છે કે જ્યાં છે તું, જે છે તું, એ તું જોતો નથી, અને જ્યાં તું નથી ત્યાં તું પોતાને શોધે છે. તું ક્યાંથી મળે? બસ આટલી જ ભૂલ છે. આ કેટલી મોટી ભૂલ છે! ખ્યાલ આવે કે નહીં? મોટી એટલે કે દિશા જુદી છે. આટલી જ એટલે કે કઈ તર્ક ફરે તો પૂરો આત્મા છે કે નહીં? એ વાત છે ભાઈ. હે ને? માની લો કે અહીંયા આપણું સ્ટેશન છે. આમ ફરીએ તો સ્ટેશન મળે, પણ થોડુંક આમ ફરી ગયા પછી સ્ટેશન હવે ક્યાં આવવાનું? કેટલું દૂર થઈ ફર્યો તો કેટલું દૂર થઈ ગયું? હેલા, બીજી દિશામાં ફર્યો ભરતભાઈ તો સ્ટેશન કેટલું દૂર થઈ ગયું? આવવાનું જ નથી એ દિશામાં, એટલો દૂર થઈ ગયો. એનું નામ મિથ્યાત્વ ભાવ. એટલે પરિભ્રમણ એ સંસાર છે. એમ કહ્યું પરિભ્રમણ કરવાનું કારણ શું છે રાકેશભાઈ? કે એ જ્યાં શોધ કરે છે સુખની ત્યાં છે જ નહીં. દિશા ખોટી પકડી છે, લાઈન ખોટી પકડી છે, પ્લેટફોર્મ ખોટું પકડ્યું છે, ગાડી ખોટી પકડી છે. હલાવે કે નહીં? એનું નામ મિથ્યાત્વ. હવે પરિભ્રમણ કરતા કરતા સાંભળજો કશાય ભાવ, પરિભ્રમણ કરતા કરતા
જે કોઈ સામગ્રીઓ વચ્ચે આવે છે એમાં કોઈ સામગ્રી સારી માની અને રાગ આદિ કરે છે, અને કોઈ સામગ્રી ખરાબ માની અને દ્વેષ આદિ કરે છે. તો એક રાગ દ્વેષ, રાગનો ભેદ કરીએ તો ક્રોધ માન માયા લોભ, માયા આદિ લોભ આદિ કોઈ પદાર્થને મેળવવા છલાદી કરે છે સારા જાણીને, અને વસાવવા માટે લોભ આદિ કરે છે. કોઈ પદાર્થને બુરા જાણે છે, ખોટી બુદ્ધિ છે, અને એને દૂર કરવા માટે, એને નષ્ટ કરવા માટે ક્રોધ આદિ કરે છે, એનું અપમાન આદિ કરે છે. પરંતુ એવું સંભવતું તો નથી અને દુઃખી થાય. એટલે આ કષાય ભાવ, મિથ્યાત્વ અને કષાય ભાવ. ભટકવાનું નામ મિથ્યાત્વ, અને જે પદાર્થ મળે એમાં અટકી જાય એનું નામ કષાય. ભટકવું એ સ્વરૂપની અસાવધાની છે, અને અટકવું એ સ્થિરતા સંબંધી અસાવધાની. સ્વરૂપની તો ખબર નથી, અને જ્યાં જાય છે ત્યાં મારું સ્વરૂપ માને એ મિથ્યાત્વ ભાવ, અને એના પ્રત્યે સમર્પિત થઈને વિચલિત થયા કરે છે. મોહની કર્મ ના ઉદયમાં જીવે નિરંતર આ રીતે મોહ રાગ દ્વેષ રૂપ પરિણામ ભાવ કરી અને નિરંતર જીવ અગ્નિમાં સળગે છે તેમ કહે છે. મોહની કર્મની બહુ મોટી ચર્ચા છે. કેમ કે સંસારનું કોઈ નિમિત્ત કારણ હોય મોટું આઠે કર્મમાં તો માત્ર મોહની કર્મ. જ્ઞાનનું ઉઘાડ ઓછું હોવું, અર્થાત તો અંતરાય ઘણી હોવી, જે ભક્તિ આદિ જે સ્વાધ્યાય કરવામાં ઘણી બાધાઓ આવવી, ઘણી નડતર થવી, કુટુંબના માધ્યમથી, કોઈના માધ્યમથી, અંતરાય કર્મના માધ્યમથી, એવી સ્થિતિઓ હોવા છતાં કોઈનું જીવન જ એવું હોય, 24-12 કલાકની ડ્યુટી હોય, દરિદ્ર હોય, તો સ્વાધ્યાય આદિના પ્રસંગોનો લાભ અર્થાત ન થવો, એવી જાતિના અંતરાય કર્મના ઉદય રહેવા, એ પણ સંસારનું કારણ નથી. સંસારનું કારણ તો મોહ છે. મોહની કર્મ પેલી તો ક્લાઇમેક્સ ઉભું કરે છે, બાકીના કર્મો તો. પણ દુઃખી થવામાં કોણ નિમિત્ત છે? મોહની કર્મ. મોહની કર્મ નિમિત્તમાં ખસી જતા, પરિણામમાં મોહ ભાવ રાગ ભાવ તૂટી જતા સંસાર સમાપ્ત થઈ જાય છે. ભલે બાકીના 7 કર્મનો ઉદય હોય. કયું ગુણસ્થાન? 12મા ગુણસ્થાનમાં મોહનીય કર્મ નિમિત્ત તરીકે નીકળી જાય છે, અને મોહ રાગ દ્વેષ ભાવ નીકળી જાય છે. બાકીના 7 કર્મનો ઉદય હોય છે, પરંતુ જીવ દુઃખી થતો નથી, સંસાર વધતો નથી, પરિભ્રમણ મટી ગયું. સમજમાં આવે? એટલે એટલા માટે મોહનીની ચર્ચા વધારે લીધી. બહારમાં વસ્તુઓ હોય કે ના હોય, પરંતુ દુઃખનો સંબંધ મોહ સાથે. મૂળ વાત એ કરી ખ્યાલ. દામ વિના નિર્ધન દુઃખી, તૃષ્ણાવશ ધનવાન. શું કેવું છે એમાં? ચલો એ માની લઈએ કે ગરીબ છે એ તો દામ ધન વગર દુઃખી છે, પણ જે ધનવાન છે એ શાના કારણે દુઃખી છે? પ્રશ્ન એ છે ભાઈ રાજેશભાઈ, ચલો એ માની લઈએ ખોટી બુદ્ધિ વાળાનું ભાઈ જે દરિદ્ર છે ધનથી, એ તો ધનથી દુઃખી છે, દામ વગર માની લો. પરંતુ જેને ધન છે એ તો પછી સુખી હોવો જોઈએ ને તમારા મત પ્રમાણે. તો કે એ તૃષ્ણાવશ ધનવાન, તૃષ્ણાવશ દુઃખી છે. ખ્યાલ? કહો ન સુખ સંસાર મેં છે કે સુખ શાંતિ છે. શાંતિ જ્યાં છે ત્યાં તો જોતો નથી, અને જ્યાં શાંતિ નથી ત્યાં જોવે છે એની અશાંતિ છે. બહારમાં કોઈ પદાર્થથી અશાંતિ થાય છે એમ નહીં. જ્યાં શાંતિ નથી ત્યાં અશાંતિ શોધે છે એની અશાંતિ છે.
અને જ્યાં શાંતિ છે ત્યાં જોતો નથી, એની અશાંતિ છે. ખ્યાલ આવે કે નહીં? દુઃખ એનું છે. તો જોતો નથી શું? મોહ, ભ્રમના કારણે જોતો નથી. અને જ્યાં માને છે સુખ, હે ને, ત્યાં આકર્ષણ કરે છે અને એ પ્રમાણેના ક્રોધ, રાગ, દ્વેષ આદિ કરે છે. એ છે અંતિમ પેરેગ્રાફનો અમે તમને ભાવ કીધો. જો વાંચીએ છે હવે. વળી એ સંસારના મૂળ કારણ છે. કોણ? સંસાર એટલે પરિભ્રમણ. શાના માટે પરિભ્રમણ કરવું? સુખ માટે રખડવું, હે ને, સંસરણ. વળી વર્તમાન કાળે પણ જીવ એનાથી જ દુઃખી થાય છે. અને હાલ શાનાથી દુઃખી છે ભરતભાઈ? કઈ વાતનું દુઃખ છે? ભાઈ બાબा, किस बात का दुख है? दुकान बराबर चल रही है? हाँ. बच्चे सुशील है? हाँ. पत्नी आज्ञाकारी है? हाँ. माता पिता के कोई रोग आया? नहीं. तो किस बात का दुख है? बताओ. અહીંયા કહે છે કે એ તો સુખ દુઃખના કારણ નથી. વર્તમાનમાં જે પણ કોઈ જીવ દુઃખી છે અથવા જેને મોહરાગ દ્વેષ છે એ બધા દુઃખી જ છે. એને માપ એ નથી કે બધું બરાબર છે. અરે બધું બરાબર છે એમ દ્રષ્ટિ થઈ જાય તો સત્ય દ્રષ્ટિ થઈ જાય. ખરા કે બધું બરાબર છે, બધું બરાબર જ છે. કોઈક વાર તો લાગતું છે કે ના બરાબર નથી, એમ છે. જો સંસારનું મૂળ કારણ. વળી વર્તમાન કાર્ય પણ જીવ એનાથી દુઃખી થાય છે. દુઃખનું કારણ બતાવ્યું. નિમિત્ત તરીકે મોહનીય કર્મ અને ઉપાદાન તરીકે અશુદ્ધ ભાવ, મોહ, રાગ, દ્વેષ. સમજમાં આવે છે કે નહીં? બાકી તો બાહ્ય પદાર્થ તો નિમિત્ત તરીકે પણ નહીં, હે ને? તો કહેવા માટે છે. કઈ રીતે પરિચય કરાવો એટલા માટે. કઈ વસ્તુમાં આ એકત્વ કરી રહ્યું છે એ બતાવવા માટે. બાકી બહારમાં તો કોઈ બહારની પદાર્થમાં તો નિયમ જ ઘટતો નથી. આગળ આવવાનું છે, વેદની હવે સ્ટાર્ટ થશે થોડી વારમાં. વળી વર્તમાન કાળે પણ જીવ એનાથી દુઃખી થાય છે. એ તો પ્રત્યક્ષ છે ને. હવે નક્કી થવું જોઈએ કે દુઃખી શાનાથી થઈએ છીએ. ખ્યાલ આવે કે નહીં? મોહ, રાગ, દ્વેષથી, પરથી નહીં, કર્મથી નહીં. કર્મના નિમિત્તમાં મોહ, રાગ, દ્વેષ ભાવથી વર્તમાનમાં. પછી ભવિષ્યકાળમાં શાનાથી દુઃખી થશું? પછી દુઃખનું કાળ એક જ છે, પરંતુ ભવિષ્યકાળની પણ દુઃખની તૈયારી વર્તમાનમાં કરે છે. જોડે કેમ? કઈ રીતે? તથા ભાવિ સંસારના કાળનું કર્મબંધનું મૂળ કારણ પણ એ જ છે. કયું કારણ આપ્યું? કર્મબંધ. ભવિષ્યમાં પણ મને આવી પરિસ્થિતિ રહે અને હું એમાં ઉલਝું, એના માટે કર્મ બાંધી અને એની વ્યવસ્થાના નિમિત્ત તરીકે, હે ને, એના સાધનોની સામગ્રી, એના ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર રાખે છે કે ભવિષ્યમાં પણ હું દુઃખી. કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે? કર્મ. દ્રવ્ય કર્મ નિમિત્ત તરીકે, હે ને. આ પ્રવચન સારમાં ગુરુદેવને કોઈ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ વર્તમાનમાં દુઃખી થઈએ છીએ તો ખ્યાલ આવે ભવિષ્યકાળમાં દુઃખી. આ તો જ્યારે ખોટું કરીએ ત્યારે દુઃખી થઈએ ને. તો કહ્યું કે હા એમ જ છે. જ્યારે ખોટું કરીએ ત્યારે તો દુઃખી થઈએ, એ જ છે પરમાર્થ. પરંતુ જોડે, હે ને, એવા કર્મ પણ બંધ પડે છે કે ભવિષ્યમાં ઉદયમાં આવે અને એ વખતે ભેદ જ્ઞાન ન કરે તો એ વખતે પણ દુઃખી થાય. એટલે બહારમાં ફેસિલિટી રેડી રાખે છે. પછી દુઃખી થવું કે ના થવું એ વળી ત્યાં ચોકી જાય, હે ને. ત્યાં એ સમજી જાય, સમજી જાય તો દુઃખી ન થાય. પણ ન સમજે તો વ્યવસ્થા તો કરી રાખે છે. પોતાના કરેલા પોતાને વાગે છે કે બીજાના કરેલા? બહુ ઊંચી વાત છે ભાઈ. કર્મ થિયરી જો સમજમાં આવી જાય તો નો કર્મથી જીવ વિરક્ત થઈ જાય. દ્રવ્ય કર્મની થિયરી કર્મ આવી જાય, નો કર્મથી વૈરાગ્ય થઈ જાય કે મેં સ્વયં બાંધેલા કર્મ ઉદયમાં આવ્યા છે, બીજાના કારણે નહીં, એમ છે. જો કર્મ જળ છે તો અકિંચિત કરજે, કેવી રીતે દુઃખી કરે? લગભગ આપણે 15 મિનિટમાં 4-5 વાર તો કહ્યું કે નિમિત્ત છે.
સમયસારના કર્તા કર્મ અધિકારમાં એમ આવ્યું કે નિશ્ચયથી જીવને જે જન્મ મરણ સાંભળી લ્યું, અપેક્ષા સમજવાની ચાર વાત છે. કર્તા કર્મ અધિકારમાં આવ્યું કે જીવને જે જન્મ મરણ બહારની જે સ્થિતિ જે દુઃખી થાય છે એનું કારણ નિશ્ચયથી કર્મ છે. નિયતમ એમ શબ્દ લખ્યો છે, નિશ્ચયથી. સાંભળી લો. કેમ? શાનો નિષેધ કરવો છે? ત્યાં બીજા વ્યક્તિઓનો નિષેધ કરવો છે, હે ને? બીજો કોઈ તને દુઃખી કરે છે એ ભૂલ છે. ખરેખર જોવામાં આવે તો તે બાંધેલા કર્મ ઉદયમાં આવ્યા છે એ જ તને દુઃખી કરે છે. તો નિષેધ જે છે ને, નિશ્ચય નહીં તો કોનો નિષેધ કર્યો? ત્યાં બાહ્ય સામગ્રીનો, બીજા પદાર્થો. પછી કહે છે કે ખરેખર દુઃખનું કારણ કોણ છે? તો કે દ્રવ્ય કર્મ તો જડ છે. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી. પછી બીજું સ્ટેપ, અભિપ્રાય બદલાય છે. વક્તા કહે છે કે ભાઈ કર્મ દુઃખી કરે છે એમ નહીં, કર્મના ઉદયમાં તું મોહ રાગ દ્વેષાદી ભાવ કરે છે એનાથી તું દુઃખી થાય છે. તો ખરેખર તો શાનાથી દુઃખી થયો? મોહ રાગ દ્વેષથી. ઓર એક વાત આવે છે કે ભાઈ મોહ રાગ દ્વેષથી દુઃખી થયો એટલે શું? કે પોતાને ન જાણ્યો એટલે દુઃખી થયો. શોર્ટકટમાં ખ્યાલ આવે. હું તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું ને. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, એકદમ પરમ સત્ય વાત છે. પણ વર્તમાન પર્યાયમાં, ક્ષણિક પર્યાયમાં દુઃખ છે કે નહીં? દુઃખ છે ને. ખ્યાલ આવે છે કે નહીં? સંધિ છે ને. અરે સ્થૂળતાથી પછી શોર્ટકટમાં એટલું કહી દેવાય કે આ ઘરના કારણે હું દુઃખી થયો છું. બોલવામાં હવે વાંધો નહીં, તમને આખી થિયરી ખબર હોવી જોઈએ. ઘરના કારણે દુઃખી થવું છે એ શું સમજે છે જે બોલે છે એ? જેને આ વાત ખબર કે ઘરના પ્રત્યે એટલો રાગ છે ને એટલે દુઃખી થયું છે. અંદરમાં સમજે છે પણ કથન બોલાય છે આ રીતે. બહારની સ્થિતિની ઓરથી એને નિરૂપણ કરવામાં આવે, નિરૂપણ પદ્ધતિ. કેમ કે જીવને રાગ બીજાને દેખાતો નથી, પણ બહારમાં ઘર આદિ હોય છે, ક્ષાયિક સંકિતિ હોય એ કેમ દુઃખી? બતાવો. તમે ક્ષાયિક સંકિતિ જાહેર કર્યો, અહીંયા મુનિરાજ આવ્યા કોઈ જગ્યાની અને કહે કે ફલાણા વ્યક્તિને તો ક્ષાયિક સંકિતિ છે, તત્વ મોક્ષ માર્ગ છે, બરાબર છે, તત્વ મોક્ષગામી છે. પછી કોઈ કહે, પછી તરત જ મુનિરાજ કહે પણ બહુ દુઃખી છે. શું વાત કર્યું? કયા આધારે કર્યું? અરે જેને 96,000 રાણીઓની જરૂર પડે, હે ને, જેને હજુ તો 6 ખંડને જીતવાનો ભાવ આવે, તો બહારની સ્થિતિ જોઈ અને અંદરના ભાવનું જ્ઞાન કરાવવામાં આવે. કેમ કે કર્મ આપણા જ્ઞાનનો વિષય બનતો નથી, નો કર્મ આપણા જ્ઞાનનો વિષય બને છે. એટલે નો કર્મના માધ્યમથી અંદરના પરિણામોનું ઇન્ડિકેશન છે. તો ભાષા એ રીતે કહેવામાં આવે છે કે ભાઈ હું તો આવ્યું હતું બહારમાં, આવ્યું હતું ઘર હાથે. પણ એ પછી એને આ પૂરો ન્યાય ખબર ના હોય ને તો ઘર દુઃખી કરે છે, તો ચલો ઘર છોડ દો. તો કે ઘર છોડીને દુઃખી ન સુખીની વાત જ નથી. તો એ તો ઘરથી દુઃખી થવું છે ને, એ મહત્વ અર્થ કે ઘર આદિ પ્રત્યે મને ઘણો રાગ છે એટલે દુઃખી થયું. તો ઘરે રાગ કરાયો કે ઘરે રાગ નથી કરાયો? ઘર તો રાગમાં નિમિત્ત પણ નથી. તો પ્રભુ બતાવો કે રાગમાં નિમિત્ત કોણ? તો કે રાગમાં નિમિત્ત તારો મોહની કર્મ છે. ખ્યાલ? અને એ જ રાગ કરીને પાછું મોહની કર્મ બંધાય છે. ખ્યાલ? તો એ મોહની કર્મના ઉદયમાં જીવ રાગ કરે છે એ બતાવીને એ બતાવવું છે કે પરદ્રવ્યના કારણે રાગ થતો નથી. કઈ વાર લીધું છે કર્મ સિદ્ધાંત? બહારમાં પદાર્થ એનો એ જ હોય, હે ને? તો ક્યારેક તો ક્રોધ થાય, ક્યારેક તો રાગ થાય. તો એવું કેમ થાય છે? તો કે પદાર્થ એનો એ અને ક્રોધ રાગ બદલાય રાખે છે. તો કે ક્રોધ કર્મનો ઉદય આવે ત્યારે ક્રોધ પરિણમન થાય છે, અને રાગ કર્મનો ઉદય આવે ત્યારે રાગ થાય છે. સંયોગ એકનો એક. દીકરો એનો એ, દીકરાનું વર્તન એવું ને એવું બાપા જ કરતો હોય ત્યારે ક્રોધ નો ઉદય હોય. તો હજી નાનો કીકો છે, બાપા કરે છે, ક્રોધ નો ઉદય આવે તો, અને રાગ નો ઉદય આવે તો. અને તો જીવનનું નામ તો જીવ જ સુકાતી નથી. આખો દિવસ, મને તમે નહીં માનો, મારો દીકરો એટલો સુશીલ છે કે આખો દિવસ બાપા જ કરે. એક જ સ્થિતિ અને બંધનમાં કેમ બદલાય છે? ખ્યાલ? તો કે કર્મનો ઉદય બદલાય છે ને આ બાજુ એનું પરિણામ બદલાય છે, છતાં કર્મના કારણે નહીં.
એને જે રાગ દ્વેષ કરે છે એ અણસમજના કારણે કરે છે. પહેલા તો મિથ્યાત્વને લઈ અને રાગ દ્વેષ કરે છે કે એવો પ્રકારનો જીવ, મિથ્યાત્વ ગયા પછી પણ અસ્થિરતા જન્ય રાગ દ્વેષ થાય છે એવો એક જીવ. અલગ અલગ છે. એ તો જયારે આખું બેલેન્સ સમજવું ખ્યાલ આવે. નહીં તો આ બધું ઘટશે નહીં. આ બધી થિયરી છે કે નહીં, કર્મ થિયરી. રાગ હોય અને કર્મ ના હોય એમ બને નહીં, પણ કર્મ રાગ કરાવે એમ પણ બને નહીં. આ છે ગુરુદેવની દેન. તો પછી શું કામ બતાવ્યું નિમિત્ત? નિમિત્તનો નિષેધ કરવા માટે નિમિત્તને બતાવ્યું. ખરેખર તો એમ છે, નિમિત્તનો નિષેધ ક્યાં કરવાનો છે? દ્રષ્ટિમાં. ક્યારે પણ એ કરાવતું નથી, હોય છે ખરું પણ કરાવતું નથી. દ્રષ્ટિમાં નિષેધ. ખ્યાલ આવ્યો કે નહીં? પછી આવલંબનમાં નિષેધ થાય છે અને પછી સંયોગમાંથી નિષેધ થાય છે. આ રીતે જેટલા પણ નિમિત્તનું જે છે નિષેધની પ્રક્રિયા આ રીતે છે. ખ્યાલ આવે છે કે નહીં? ના ખ્યાલ આવે? સર્વયોગી ભગવાન છે તો સર્વયોગી ભગવાનને આપણે પ્રતિમાની સામે ગયા તો ઉત્કૃષ્ટ નિમિત્ત કોણ સમ્યક દર્શનમાં? ભગવાનની પ્રતિમા વર્તમાનમાં ઉત્કૃષ્ટ નિમિત્ત. નિમિત્ત એટલે કે કરાવતું નથી, પણ એમને જોઈને એમને કહેલી દિવ્ય ધ્વનિના માધ્યમથી સમજીને હું તાસા તત્વનું શ્રદ્ધાન કરીને આત્મદ્રષ્ટિ કરીશ એટલે નિમિત્ત તરીકે. પણ એ કરાવતા નથી એ દ્રષ્ટિમાં નિષેધ. અને જ્યારે આવલંબનનો અભાવ થઈ જાય તો શામાં નિષેધ થયો? જ્યારે એ તરફનો લક્ષ છૂટ્યું, શુદ્ધોપયોગમાં ગયો જીવ, ત્યારે આવલંબનમાં નિષેધ થયો અને શુદ્ધોપયોગ પૂર્ણ થઈ ગયો, સિદ્ધ ભગવાન બની ગયો તો સંયોગમાંથી નિષેધ થઈ ગયો. થઈ ગયો ને દેહનો અને બધી પ્રક્રિયાઓનો. આ ખ્યાલ આવે છે આખો કે નથી આવતું? બરાબર ખ્યાલ આવે? માની લો કે આપણે ફરીથી ભગવાનના દર્શન પૂજન આદિ કરીએ છીએ તો શું કામ કરીએ છીએ? તો કે આત્મદર્શન કરવા માટે. તો આત્મદર્શન ભગવાન કરાવશે. આત્માના દર્શન કરવાથી આત્મદર્શન થાય. તો આત્માના દર્શન કરવા માટે શું કરવું, કેવી રીતે કરવું, આત્મા કોણ છે એ બધું સમજવા માટે આપણે ભગવાન પાસે જઈએ છીએ. પણ ભગવાન પાસે ભગવાન સમજાવે છે, બતાવે છે, એ વાત બરાબર છે, પણ એનાથી આપણને સમ્યક દર્શન થતું નથી. ક્યાં નિષેધ કર્યો આપણે? દ્રષ્ટિમાં. વસ્તુ સ્વરૂપમાં આ રીતે દ્રષ્ટિમાં નિષેધ. એકત્વ એવું છે નહીં એના તરફ કે જે જેવું છે એવું માનવું, એનું નામ દ્રષ્ટિમાં નિષેધ. બરાબર? છતાં આપણે જઈએ છીએ, છતાં સ્વાધ્યાય કરીએ છીએ. હવે જયારે એ સમજીને શુદ્ધોપયોગમાં જઈએ તો એ સામાન્ય નિષેધ થઈ ગયો. હવે એમાં જ્યાં આવલંબન લીધું હતું ને સમજવાનું, એમાં નિષેધ થઈ ગયો. હવે શુદ્ધોપયોગ પૂર્ણ થઈ ગયો અને સ્વયં સિદ્ધ ભગવાન બનીને અહીંયાથી નીકળી ગયો તો સામાન્ય નિષેધ થઈ ગયો. બધા નિમિત્તોનો સંયોગમાં નિષેધ. હેલા આખો આ પ્રક્રિયા જ્યાં જે રીતે છે સમજવું જોઈએ ભાઈ. હે ને? બતાવો કર્મ અકિંચિત કરશે. બરાબર ભાઈ? અને શુદ્ધાત્મા કિંચિત કરશે કે અકિંચિત? શુદ્ધાત્મા પણ અકિંચિત કરશે. બધું બરાબર સમજવું. અરે એક સમયની પર્યાયની યોગ્યતામાં કાર્ય કરે છે ત્યારે ઘણા બધા કારણ 5 કહ્યા. કોઈ બી કાર્ય થાય ત્યારે 5 સમવાય પૂર્વક થાય. બહુ મોટો વિષય છે, ચર્ચાનો વિષય છે આ. તો 5 સમવાય કયા રાજેશભાઈ? બોલો ફટાફટ. રાકેશભાઈ બોલો. પુરુષાર્થ, પહેલો સ્વભાવ, પુરુષાર્થ, હોનહાર, કાલલબ્ધિ, નિમિત્ત. આમાંથી એક પણ ના હોય તો એ કાર્ય ન થાય. 5 હોય ત્યારે કાર્ય થાય, છતાં પોતપોતાના સ્વતંત્ર રીતે કાર્ય થાય. આત્મદર્શન થાય ને મોહનીય કર્મનો ઉપશમ અર્થાત ક્ષય ન થાય એમ બને નહીં. ઘણો મોટો પ્રશ્ન છે. ક્યારેક ચાન્સ મળશે અર્થાત આવશે અવસર તો લેશું. ક્રમબદ્ધ પુર્યાના અંતર્ગત સંભાય શું છે સ્વરૂપ. કર્મ કરાવે છે એમ વાત નથી. મુમુક્ષુની સભામાં તો કદાચ એમ કહીએ ને કે ભાઈ કર્મ બહુ દુઃખી કરે છે તો પણ ચિંતા નહીં. કેમ કે કર્મ બહુ દુઃખી કરે છે તો વક્તા શું કહેવા માંગે છે? અરે તને બીજો દુઃખી નથી કરતો, તારા કર્મ તને નડે છે. તું હજુ ત્યાં ઉભો છે કે મને ઓલો નડે છે કે તને તારા કર્મ નડે છે. કર્મ નડે, કર્મ તો જડ છે ને. તને કર્મ નડે છે એનો અર્થ એ થઈ ગયો કે તે સ્વયં બાંધેલા છે એ ઉદયમાં આવ્યા અને ફરી એ જ ભૂલ કરે છે કે જે પહેલા કરી હતી. સ્વરૂપમાં જતો નથી એટલે કર્મ નડે. અરે મુમુક્ષુની સભામાં એમ કહીએ ને
કે કર્મ આત્માને અડતા જ નથી, એકેન્દ્રિયને, તોય ચિંતા નહીં. ખ્યાલ? જો કોઈ બી જગ્યા, હું કેમ આ રીતે તમને નિરૂપણ કરું છું કે એક તમે વિઝન બની જવું જોઈએ. વક્તા જ્યાંથી બોલે ત્યાંથી વિતરાગતાની સિદ્ધિ કરે છે એ તમારા ખ્યાલમાં હોવું જોઈએ. નિર્ભિક્ષતાની સિદ્ધિ કરે છે, પછી કોઈ પ્રશ્ન નથી. કે ગુરુદેવમાંથી હું તમને 100 વાક્ય કાઢીને બતાવું. આજે જ કહ્યું ને કે જ્ઞાન છે એ પરને જાણે છે, પરંતુ પરના કારણે નહીં. અને એ જ ગુરુદેવમાંથી ક્યારેક એમ બી બતાવો કે પરને જાણતું નથી. પરને જાણતું નથી શું કહેવા માંગે છે? અરે જ્ઞાન એ પરણમન છે, પરને જાણવા સંબંધી, એમાં જ્ઞાન જ છે, જ્ઞાનનું જ છે, એની યોગ્યતાથી જ થાય છે. એમાં પણ એ કેવું છે, રાગ આદિ કર્મ નથી કરાવતા, એને આત્મા કરે છે. અને એ જ ગુરુદેવ કહે કે રાગ આદિ આત્મા રાગ આદિ ને કરે તો આત્મા ફાટી જાય. એટલે હવે ગમે એટલી જ્ઞાથી પણ વાત કરીએ કે ભાઈ કર્મ તો એકેન્દ્રિય જીવને પણ કર્મ નથી. ગુણસ્થાન આત્મામાં હોય જ નહીં એમ કહીએ તો પણ ચિંતા નહીં, હે ને? અને ક્યારથી પહેલા ગુણસ્થાનમાં રહ્યો છે એમ કહીએ તો પણ ચિંતા નહીં. બે ની અપેક્ષાઓ ખ્યાલ હોવો જોઈએ. ગુણસ્થાન નથી એટલે શુદ્ધાત્મામાં તો ગુણસ્થાન હોય જ ક્યાંથી? ચોથા ગુણસ્થાન વાળો પોતાને ચોથા ગુણસ્થાન વાળો માને છે કે ગુણસ્થાન અતીત માને છે? આખું વાક્ય ખ્યાલ આવે હું શું કહું છું? ચોથા ગુણસ્થાન વાળો સમ્ય દ્રષ્ટિ જીવ પોતાને ચોથા ગુણસ્થાન વાળો માને છે કે ગુણસ્થાન અતીત જ્ઞાન માને છે? કયા ગુણસ્થાન માને છે? હવે બે સિદ્ધિ કરો. તો તમે નઈની ભાષા કહેવાની પદ્ધતિ એને જ્યાં સુધી તમને એને નહીં ખ્યાલમાં આવે તો બહુ તકલીફ થઈ જશે. હા, ક્યાં આવ્યા હતા આપણે? ખ્યાલ આવે ભાઈ? અપેક્ષા. હા, અપેક્ષા. કોઈ બી અપેક્ષા નિરપેક્ષતા માટે છે, ખ્યાલમાં. અહીંયા માનો કે જયારે હું એમ કહું કે કર્મના કારણે દુઃખી થાય છે તો કઈ રીતે નિરપેક્ષતા? તો એ વખતે મારે તમને પરદ્રવ્યથી નિરપેક્ષતા બતાવી છે. અરે કર્મ બિચારે કોણ? જીવ તો પોતે ભૂલ કરે છે એટલે થાય છે. કર્મ શું કરાવે? કર્મ કરાવે તો છૂટે ક્યારે? તો મારે તમને દ્રવ્ય કર્મથી નિરપેક્ષ બતાવી અને સ્વભાવ વિભાવનો કરતા બતાવો. અરે આત્મા રાગને કરતો હશે, આત્મા તો જ્ઞાન કરે કે રાગને કરે, તો મારે તમને ભાવ કર્મથી નિરપેક્ષ બતાવવાનું છે. અરે જ્ઞાન કરે આત્મા, જ્ઞાન કરે તો એક સમયની પર્યાનું પરિણામ છે. આત્મામાં તો જ્ઞાનની શક્તિ છે, તો એક સમયની કેવલ જ્ઞાનની પર્યાથી નિરપેક્ષ કરાવવાનું છે. બતાવ ક્યાં ભૂલ છે? જ્યાં જેવો રોગ લઈને આવે ને એવી દવા કરાવવી પડે. કેવો રોગ લઈને બેઠો છે સામે વાળો વ્યક્તિ, પર્યાને ઘુસાડી છે, હજુ તો એને પરદ્રવ્યોને ઘુસાડ્યા છે. પેલા તો પરદ્રવ્યથી નિપટી લઈએ, આ અસમાન જાતીય દ્રવ્ય પર્યાય આખી એનો કરતા બને છે. એને પેલા કેવલ જ્ઞાનની પર્યાયનું તું કરતા નથી, પછી કહેશું. પેલા તું આ દેખાય છે આટલી મોટી પર્યાય અને એ મનુષ્યનું શરીર છે, તું જાણવા વાળો છે, તું એનો કરતા બને છે. પેલા તો એ મોટી ભૂલ, સ્થૂલ ભૂલ. તો ક્યાંથી કેવી લેવલથી એની ચર્ચા કરવાની હોય છે એની ચર્ચા. પ્રશ્ન પૂછો તો ખુલાસા ઘણા થશે. અને આજે ઘણાને ખ્યાલ આવી ગયો છે કે ઘડીમાં આમ બોલે છે, કાલે આમ બોલતા હતા. તો આ બધું એક જ ચીજ માટે બોલવામાં આવે છે, જ્ઞાયક તરફ દ્રષ્ટિ કરાવવા માટે. આત્માને જ્ઞાયક બતાવવો છે પણ જ્ઞાયકની દ્રષ્ટિ કરાવવા માટે, અને આત્માને તુચ્છ બતાવવો છે એ પણ જ્ઞાયકની દ્રષ્ટિ કરવા. તુચ્છ કઈ રીતે? પરિણામમાં આટલી તુચ્છતા છોડ એને જ્ઞાયકની દ્રષ્ટિ કરવા માટે. અરે તું તો મહાન છે ને, એનો મહિમા લાવીને એની દ્રષ્ટિ કરવા માટે. એક જ વિઝન રાખવું કે જે કોઈ બતાવવામાં આવે એ આત્માને બતાવવા માટેની ચર્ચા છે. ચાહે ચર્ચા અજીની થતી હોય, ચાહે ચર્ચા કશાયની થતી હોય, ચાહે ચર્ચા આત્માના ગુણોની થતી હોય, સુરતાની શક્તિની થતી હોય કે પરમ પારણામિક ભાવની થતી હોય, ક્યારે પણ નિરસતા ન બતાવી. કેમ કે ચારે અનુયોગ વિતરાગતાને બતાવે છે. કે ચાહે આચરણની વાત થતી હોય, ખ્યાલ આવે? અરે એકદમ રાત્રિ ભોજન છોડો, આત્મા નહીં મળે, શું વાત કરો? એ તો જડની ક્રિયા છે, આ છે તે છે. અરે જેને આત્માનું કલ્યાણ કર્યું છે ને એને રાત્રિ ભોજનનો ત્યાગ હતો કે નહીં? હા, એટલે એની વાત એક આવી છે કે વાત ગમે તે કરીએ પણ શું બતા? અરે આટલા તીવ્ર પાપ હોય અને હું તને કહું કે એક મતલબ એક કણમાં અનંત જીવ હોય અને તું મોઢામાં ઓરી દે અને મેં તને કહીએ કે તું ગાયક છે તો તને વાત જામશે? તો એ પણ ગાયકને બતાવવા માટે છે.
ઊંચામાં ઊંચું દ્રવ્યાનું યોગ, ઊંચામાં ઊંચું ચરણાનું યોગ, પ્યોર ચરણાનું યોગ, વિતરાગતા કે કસાયની બનતારૂપ અનેક પ્રકારના આચરણ અને શુભાચરણ બતાવવામાં આવે. જે પણ કોઈ બતાવવામાં આવે એ જ્ઞાયકને બતાવવામાં આવે. 9 પ્રકારના ભેદમાં તું અભેદને જો. જીવમાં તો જીવ જો, પણ અજીવમાં પણ જીવ બેઠો છે જો. એનું નામ છે 9 તત્વમાં છીપી હુઈ જ્ઞાન જ્યોતિ. જીવ તત્વમાં તો જીવ બેઠો છે, પણ અજીવમાં જીવ કઈ રીતે બેઠો છે? અજીવ. અજીવ એટલે આ જીવ, આ છે ને એ હું નહીં, હું જીવ નહીં, એ અજીવ. તો એને પોતાને જ મુખ્ય કરીને જોયું. ક્યાંયથી પણ જો સમજમાં આવે છે કે નહીં? બહારમાં માની લો કે કોઈ વ્યક્તિ છે, કોઈ માતા બહેન છે ને ઘરેણા પહેર્યા હોય હીરાના, એ બધું, તો એમાં હીરામાં હીરો ના દેખવો જોઈએ. શું દેખવું જોઈએ? શું દેખે છે લોકો? અબજપતિની છોકરી છે, પુરુષ સામર્થ્ય જોઈએ છે. હવે એ અબજપતિના ઘરના સામે તૂટેલી કાર મૂકેલી હોય તો, આશ્રમ તૂટેલી કાર મૂકી હોય તો, અરે આમની ગાડી હોય જ નહીં, આમની એટલે એ તો કરોડપતિ છે. દેખે છે શું? તૂટેલી કાર. દેખાય છે શું? કરોડપતિ. નજર છે, દેખવાની દ્રષ્ટિ. તમે આ જીતું ભાઈ દેખે આશ્રવ, પણ આશ્રવ આત્માને ભૂલવાથી થાય છે. એટલે આત્મા મુખ્ય છે. દેખ્યો આત્મા, દેખે છે શું? આશ્રવ. દેખાય છે શું? આત્મા. આ છે પદ્ધતિ દ્રષ્ટિની. કોઈ પણ ચીજ દેખવા પડે એમાં આત્મા દેખાવો જોઈએ. જે વસ્તુ જેવી છે એવી દેખવું, એનું નામ આત્માને દેખવું. બહુ ઊંચા વિજન છે આ બધા. ખ્યાલમાં આવે? આ ટ્રેકમાં ચાલી ગઈ ગાડી, તે ટ્રેકમાં, પણ કોઈ બી ટ્રેકમાં ચાલે, પણ ગાડી ક્યાં પહોંચવી જોઈએ? વિપરીત ટ્રેકમાં ના જવી જોઈએ. થોડી ફરીને આવે, પણ દિશા એ હોવી જોઈએ. ખ્યાલ આવે? एम से ख्याल में आ रहा है बहन आपको? है ना? आपने पहले दिन पूछा था ना कि दृष्टि के विषय की चर्चा, तो मैं कह रहा हूं कि कर्म की चर्चा करने से दृष्टि द्रव्य पे नहीं जा सकती क्या? कर्मबद्ध से भी अगर द्रव्य पे दृष्टि जा सकती, तो कर्मबद्ध समझ के भी दृष्टि तो कर्म से हटा के द्रव्य पे ही करनी है. मैं गुरुदेव के प्रवचन से निकाल के आपको दिखा सकता हूं. राग पोताना स्वकालમાં થાય છે, એ શુદ્ધનો વિષય છે, દ્રષ્ટિનો વિષય છે. કે સ્વાધીનતા બતાવી છે. गजब से ज्ञानियों की दृष्टि. नहीं, आप तो ज्ञान की बात करो. क्या करे ज्ञान की बात? कितनी करे ज्ञान की बात? है ना? ज्ञान में आश्रम नहीं है, वो ज्ञान की बात नहीं लगती क्या? कहना है कि आश्रम एक समय की पर्याय में है, वो ज्ञान में नहीं है, वो ज्ञान की बात दृष्टि का विषय नहीं लगता क्या? आश्रम नाम दिया क्या तो आपको ऐसा लगता है कि दृष्टि का विषय जैसे चला गया. ऐसा है क्या? ऐसा नहीं है. सात तत्वની શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. આત્માની શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. તો કરો એકલા આત્માની શ્રદ્ધા કરીને બતાવો. बताओ एकला आत्मा की હું ચૈતન્ય સ્વરૂપ છું એવી શ્રદ્ધા શું કામ કરવી પડે? આત્માની શ્રદ્ધા શું કામ કરવી છે? બતાવો ગીરીશભાઈ, શું કામ કરવી છે આત્માની શ્રદ્ધા? તમે આત્મા છો ને, તો શ્રદ્ધા શું કામ કરવી છે? આત્માની શ્રદ્ધા એટલે કરવી છે કે જેથી દુઃખ દૂર થાય. એનો અર્થ કે દુઃખ છે આવી ગયું ને, આશ્રવ બંધ. અને આત્માની શ્રદ્ધા કરવાથી દૂર થાય એટલે સંવર આવી ગયો ને, તો નિર્જાન મોક્ષ પાસે છે કે નહીં? તો સાતે તત્વ આવી ગયા ને. ખાલી બોલવામાં મર્યાદા કરવી, ખેંચી ખેંચીને ન બોલવું, અરે તો મૂર્ખ છે તું. પર્યાયનું જ્ઞાન કર, પર્યાયની દ્રષ્ટિ છોડ. પર્યાયના જ્ઞાનથી પર્યાયની દ્રષ્ટિ નથી થતી. એ રહ્યો, એ ગયો હમણાંનો શ્લોક. પર્યાયના જ્ઞાનનું નામ પર્યાયની દ્રષ્ટિ છે. કેવલ જ્ઞાની પર્યાયનું જ્ઞાન નથી કરતા. અને ખાલી પર્યાયનું જ્ઞાન ના કરે ને ખાલી ગુણોનું જ્ઞાન કરે તો એ કેવલ જ્ઞાન હોય? શરીરમાં આવે છે કે નહીં? અચ્છા, ગાડી ચલાવતા હોય ત્યારે ખાડાને જોવો કે ના જોવો? અરે ખાડો તો કે જોવાની વાત છે. અરે ખાડો એટલે જોવો કે એનાથી બચવા માટે. તો એનાથી બચવા માટે જોવો ખાડો, એ ડ્રાઇવિંગનું એક લક્ષણ નથી.
ખાડાનું પણ શ્રદ્ધાન કરવું. શું શ્રદ્ધાન કરવું? કે ખાડો જોઈને ચાલો, એનાથી બચીને ચાલો, ખાડામાં પડવાથી એક્સિડન્ટ થાય છે એવું શ્રદ્ધાન કરવું કે નહીં? તો એ ખાડાનું શ્રદ્ધાન એ ગેસનું શ્રદ્ધાન છે કે નહીં? સમજ આવે છે કે નહીં? ક્યારે પણ શબ્દ મળે છે ને આ ભાવભાષણ અને એના કન્સેપ્ટ અને એના અભિપ્રાય ખ્યાલમાં ના આવે ને એટલે જીવને બહુ બહુ લોચા થાય. હવે મુમુક્ષુની સભામાં ક્યારે બી એમ કહું ને કે ભાઈ કર્મ દુઃખી કરાવે. ચિંતા શાની? ખ્યાલ છે બધા અભિપ્રાય. કર્મ દુઃખી કરાવે છે એનો કહેવાનો ભાઈનો એ અભિપ્રાય છે કે ભાઈ તું માતા દુઃખી કરે છે ને પત્ની દુઃખી કરે છે, હે ને? એવું બને કોઈ દિવસ? તારા કર્મ ખોટા છે, ખ્યાલ આવે ને? એ રીતે છે એટલે દુઃખી થાય. કર્મના ભાવ કર્મથી દુઃખી થાય. એ રીતે આખી લિંક છે. કોઈ જગ્યાએ ક્યાંય કોઈ બી જગ્યાએ કોઈ જગ્યાએ નિમિત્તની પ્રધાનતાથી કથન હોય અને કોઈ જગ્યાએ ઉપાદાનની પ્રધાનતાથી કથન હોય. ત્યાં બંને વસ્તુ યથાર્થ સમજવી. હું તો કહું છું, ચલો ફરીથી કર્મ અકિંચિત કરશે તો મને બતાવો કે સ્વાધ્યાય જે કરીએ છીએ આપણે એ કિંચિત કરશે કે અકિંચિત કરશે? સમ્યક દર્શન માટે આ સ્વાધ્યાય, ભગવાનના દર્શન, સ્વાધ્યાય કરવાનો ભાવ કયો? વિકલ્પ. એ સમ્યક દર્શન કરાવે? સ્વાધ્યાય શું કામ કરો? સ્વાધ્યાય શું કામ કરો છો? અકિંચિત કરશે ને? ગુરુદેવ તો કે અકિંચિત કરે છે, નક્કી કરવા. સ્વાધ્યાય કરીએ છીએ પાકું કરવા, દ્રઢ કરવા. તો એ સ્વાધ્યાયથી થશે? ફરીથી બીજો પ્રશ્ન, તો સ્વાધ્યાયથી થશે કે ના? તો કે શ્રદ્ધાથી જ થશે. તો શ્રદ્ધા જ કરવી એ જ છે નિશ્ચય તો. પણ એના પહેલા આ બધું હોય છે. વાત એટલી છે ભાઈ, એ રીતે જ્યાં જે રીતે છે એ રીતે સમજવું યોગ્ય છે. આગળ હે ને? શું થયું? એને પૂછો એ પ્રશ્ન છે. વળી વર્તમાન કાળે પણ જીવ એનાથી જ દુઃખી થાય છે તથા ભાવિ સંસારના કાંડો કર્મબંધનું મૂળ કારણ પણ એ જ છે. નિમિત્ત છે પ્રધાન કે ભવિષ્યમાં પણ. મતલબ કે મને બતાવો આ ભાવિ શબ્દમાં તમને શું તકલીફ છે? માની લો અત્યારે વર્તમાનમાં કોઈ એક જીવ અર્થાત બધા મોક્ષુ જીવ એ સપ્ત વિષયની નથી. આપણે લોકો આપણું જીવન પવિત્ર છે, કોઈનું ખરાબ કરવાનું ઈચ્છતા નથી, ઉપરથી સહાય કરવામાં માનીએ છીએ. કોઈ કોઈનું સહાય નથી કરી શકતું એવી દ્રષ્ટિ અર્થાત એવું શ્રદ્ધાન છે. છતાં પણ રાગ આવે તો એવો આવે કે ભાઈ કોઈ પણ જીવ સંસારમાં ન રહે એના માટે સ્વાધ્યાય કરીએ છીએ. બતાવો છતાં બહારની અંદર અર્થાત સંયોગમાં ઘણી પ્રતિકૂળતાઓ આવે છે. કેમ? વર્તમાનમાં કોઈ કહી ના શકે કે આ વ્યક્તિને આવી તકલીફ આવવી જોઈએ. એવી જાતિના બહુ જ શુભ અને સચોટ કાર્ય તો બી સાંજે શું ખાશું અને એમાં 70 સમાચાર આવી જાય, આ બાજુ આમ થયું, આ બધું આમ. કેમ? વાય? શું જવાબ છે તમારે? વર્તમાનમાં તમને પોતાને પણ ખ્યાલ આવે. ઘણા જીવ એટલા સજ્જન ને ભદ્ર હોય કે આ જીવન દરમિયાન 50 વર્ષ થયા, 50 વર્ષ દરમિયાન કોઈ જીવ પોતાના નિમિત્તથી દુઃખી થાય એવા પરિણામ ના કર્યા, છતાં પણ એ જીવને ઠેકાણું ના પડતું હોય. ન વેપારમાં, ન બહારમાં, ન આ તે એવી આકુરતાઓ થાય. ઘણી પ્રકારની આકુરતા એટલે આકુરતાના નિમિત્ત રૂપ સિચ્યુએશનો હોય. આકુરતા ન કરવી એ તો એની તાકાત છે, પરંતુ બહારમાં સિચ્યુએશનો એવું ક્લાઇમેટ એ રીતનું જ બને. શું કામ? આવી ગયું તમારે બોલવું જ પડશે. પૂર્વ કરેલા છે એ આવી ગયું ને, જો કર્મથી થાય છે પછી ખ્યાલ આવે છે કે નહીં? અરે એ વખતે હું સુખી થવા માટે સ્વતંત્ર છું, એ વાત જુદી છે. પરંતુ બહારની સ્થિતિ આગળ પાછળ કરવા માટે સમર્થ નથી. એ તો પૂર્વ કર્મના નિમિત્તથી તથા તે પદાર્થ ગુણ પર્યાયવાન હોવાથી તેના સ્વકાલમાં થયેલી સ્થિતિ અનંત તીર્થંકર કેવલ જ્ઞાનમાં અનંત ભાવ પહેલા જોયેલી છે, અનંતકાલ પહેલા. બતાવો એમાં શું ફરક? પણ એ પરિસ્થિતિમાં તારું આવી જવું એના સંયોગમાં એ તારા કર્મનું ટ્યુનિંગ છે. અને આવી જઈને દુઃખી થવું કે ના થવું એ તારા મોહ પર નિર્ભર છે. બતાવો કેટલી સ્વતંત્રતા તમને. આમાં પરતંત્રતા લાગી કે સ્વતંત્રતા લાગી? ભાઈ આ જેટલું મેં કથન કહ્યું
કેમ કે થવું તો જે સુખી ને એ નિર્ભર કોઈ સ્થિતિ પર નથી મારા સુખ દુઃખની. ખ્યાલ આવે છે કે નહીં? તમને 3 પ્રશ્નની અંદર તો એ સિદ્ધાંત અને નિમિત્તની પ્રધાનતા વાળું કથન તમારા મોઢેથી બોલાવડાવી શકીએ આપણે. એ જાતિનું નિરૂપણ છે. કેમ કે છે ને અહીંયા ને અહીંયા. ખ્યાલ આવે કે નહીં? રાગ છે, સ્વભાવ નથી. રાગ છે હેને, પરંતુ એ મારું કર્તવ્ય નથી. પણ રાગ છે જ નહીં. છે જ નહીં કહીએ તો ક્યાં જોવું? દ્રવ્ય સ્વભાવમાં. છે કહીએ તો ક્યાં જોવું? પર્યાયની યોગ્યતામાં. છે કહીએ તો ક્યાં ન જોવું? ક્યાં ન જોવું? બાજુમાં. બીજે ન જોવું. આમાં મને બતાવો કે આમાં કેટલો ઉપકાર છે આ નિરૂપણ પદ્ધતિનો. હેને, નિમિત્તની દ્રષ્ટિ છોડાવે છે, વિભાવનો રસ છોડાવે છે અને સ્વભાવની દૃષ્ટિ કરાવે છે. બધું જ એક સાથે આવ્યું કે ના આવ્યું? બતાવો. જેની મુખ્યતાથી છઠાળા આવે ને પહેલી ઢાળ અહીંયા લેતો હોય તો ગુરુદેવ લેતા હોય અને લીધી જ છે. વાંચજો તો દૈહિક ને દૈવિક ને ભૌતિક ને માનસિક ને બધા તાપ બતાવશે કે નહીં? નરક ગતિમાં ઠંડીના માધ્યમથી એક ઠંડીનો કણ 7મી નરકનો અહીંયા આવી જાય તો યોજનો સુધીના જીવો અને એવી ઠંડી તે અનંતવાર ભોગવી છે. ખ્યાલ કે નહીં? કેમ ભોગવી છે? પોતાના સ્વરૂપને ન જાણવાના કારણે તું આવી સ્થિતિઓમાં અનંતવાર જન્મ્યો છે અને આવી જાતિના સંયોગી જનિત પરિસ્થિતિઓના દુઃખ પણ મોહના કારણે ઉઠાવ્યા છે. ચિંતન હોવું જોઈએ, એનું નિરૂપણ યથાર્થ હોવું જોઈએ. કદાચ હું વચ્ચે મોહના કારણે ન કહું તો આવી સ્થિતિ વાળા દુઃખ પણ તે એના સંયોગ જનિત દુઃખ પણ તે અનંતવાર ઉઠાવ્યા છે. કદાચ એને સાયલેન્ટ રાખું તો એ સાયલેન્ટ શબ્દ તમારે મેળવી લેવો જોઈએ કે સંયોગથી થોડી જીવ દુઃખી થાય છે. એ સંયોગના કારણે મોહના કારણે દુઃખી. વાત એટલી જવાબદારી ભરતભાઈ બને છે કે નહીં? નહીં તો પછી આ એક જે ક્લાસ છે ને એ તો કેટલા દિવસ ચાલશે? મતલબ જે સિદ્ધાંતોને ખંડિત કરીને કોઈ વાત નથી અને કોઈ વાર કોઈ સિદ્ધાંતને ગૌણ કરીને કોઈને મુખ્ય કરીને નિમિત્ત પ્રધાન કથન કરવામાં આવે છે. શું કામ કરવામાં આવે છે? કે એને બતાવવાનું નહીં. કેવી રીતે બતાવવાનું? વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદિત છે. પ્રભુ જ્યારે વ્યવહાર છોડવાનો છે તો શું કામ કહો છો કે વ્યવહાર વગર પરમાર્થને બતાવવો અસંભવ? બિલકુલ. પણ છતાં કોઈ વ્યવહારને જ પરમાર્થ માની લે. ગોળ ક્યાં મૂક્યો છે તો ગોળનો ડબ્બો એમ કહીને ગોળના ડબ્બાના સંયોગમાં રહેલા ગોળ ડબ્બાને પણ ગોળનો કહેવો પડે. પણ કોઈ ડબ્બાને જ ગોળ માની લે તો એની ભૂલ છે. ખ્યાલ આવે છે કે નહીં? બહુ સુંદર ચર્ચા છે અને નય સંબંધી ભલે તમે નયના પાઠ નથી ભણ્યા પણ જેટલી ચર્ચા હું નયના માધ્યમથી કરું છું ને તમે સમજી લો કે તમારું આખું નય ચક્ર આવી ગયું. એટલા લોજિક, એટલા આપણે થીમ, એટલી ટેકનિક, એટલે એના માધ્યમથી આપણે ચર્ચા કરીએ છીએ. નહીં તો નહીં સમજાય. એક વાર કહો છો કે તું ભગવાન છે અને બીજા જ વાક્યમાં ગુરુદેવ કહો છો કે ભગવાન બનો. ભૂલી ગયા કે શું? કઈ ભૂલ પડી કે શું? એવું ન લાગે? મને લાગ્યું તું પહેલા નહીં ગુરુદેવની કઈ મિસ્ટેક છે, ભૂલવામાં કઈ ભૂલ થઈ ગઈ, ચૂકી જવાય. પછી જયારે વાંચ્યું ત્યારે ખબર પડી કે જોરદાર વાત. ખ્યાલ આવે કે અણસમજમાં આપણે ગુરુદેવને કીધું ભૂલ છે. અરે તું ભૂલ છે ન કે હું પહેલા જોઉં કે ક્યાંથી કહે છે વ્યક્તિ. ખ્યાલ આવે કે એવું લાગે ને ધનેશભાઈ? હું એમ કહું કે ભગવાન છો તમે અને પછી કોઈ ભાઈ ભગવાન બનો, આ ભાઈને કઈ ભૂલ થતી લાગે છે અથવા કઈ જોરદાર કહેવા માંગે છે. ભગવાન છો ને ભગવાન થાવ તો ભગવાન છો એ દ્રવ્ય સ્વભાવ અને બનો એ પર્યાયમાં તું ત્યાં હિત બનો. ભગવાન છો નો સ્વીકાર કર, એનું નામ ભગવાન બનવું. પછી ભગવાન બનવામાં કોઈ વધારે મહેનત કરી શરીરને સુકાવવું નહીં, બધું નહીં. હાલાકી એ તો ઓટોમેટિક સુકાઈને ઓટોમેટિક રાખ બને. ઓટોમેટિક સ્વરૂપમાં રહેવું. હમણાં કહ્યું ને અવલંબન છૂટે છે અને પછી બધું ક્રમથી સિદ્ધ ભગવાને પોતાના સંયોગમાં રહેલા શરીરને અગ્નિ સંસ્કાર આપી અને રાખ બનાવવામાં કેટલી મહેનત કરી.
આ જીવને એવી ચિંતા થાય છે કે હું મરી જઈશ, પછી આ મળદું ઘરમાં કોઈ હે ને મા બાપ હોય ને ઘરડા, એને તું ઘરે જ રહે. એક અમે પૂછ્યું ઘરમાં કેમ આટલી ચિંતા થાય છે કે હું મરી જઈશ તો પછી આ બધું કોણ લઈ જશે સ્મશાને, મરી ગયા પછી ચિંતા શું નહીં. ફાધરને કહ્યું બહુ ટેન્શન રહે, હમણાં તબિયત બહુ ખરાબ છે, ઓપરેશન કરાયેલું છે, આ છે તે છે, હમણાં શિબિરનું જરા ગૌણ રાખો. અને કેમ કારણ શું છે? હવે તો બરાબર લાગે છે. ના કે તમે જતા રહેશો ને કંઈક થઈ ગયું તો શું થઈ ગયું? અરે કંઈક થઈ ગયું તો પછી તો જે રહેશે એને ચિંતા ને, તમને સારી ચિંતા. ખ્યાલ આવે કે નહીં? પછી એની વ્યવસ્થા કરવી અને જે પણ સાદડી રાખવી અને ગીત વગાડવા અને વિધાન કરાવવું ને પ્રવચન રખાવવા, જેને કરાવવું હોય કરાવે. આપણે તો કે બીજી જગ્યાએ હશું છે કે નહીં? એમ છે ભાઈ, કોઈ ચિંતાનો વિષય છે જ નહીં. ચિંતા ખરેખર તો ભ્રમના કારણે ઉત્પન્ન થઈ. કોઈ જગ્યાએ ફરવા આવ્યા હોય તો સારી ચિંતા. ખ્યાલ આવે કે નહીં? પરમિનન્ટ થવા માટે આવ્યા છીએ એ દુઃખ છે. ખ્યાલ આવે છે કે નહીં? જોરદાર ચર્ચાઓ છે ભાઈ. વૈરાગ્ય આવે, વૈરાગ. આ તો ઘણું વૈરાગ્ય આવે ગુરુદેવમાં, ઘણું હે ને. જન્મ મરણના ફેરા ક્યારે મળશે? છેલ્લી 10 મિનિટમાં તો પ્રભુ થાક નથી લાગતો હે ને. કોઈ 12મી ચોપડી અથવા ગ્રેજ્યુએટ થઈ જાય અને પછી કક્કો ભણવો પડે તો કેવું લાગે? ના ખ્યાલ આવે? 12 છોકરાનો દાદા થઈ જાય અને વળી પાછો મરીને ના જ દીકરાની વહુના પેટે આવે અને એને આંગળી પકડીને પાછું ચાલતા શીખવાડવું પડે, કેવું લાગે? ખ્યાલો આવે છે? કઈ આવે કે ના આવે? આ તો દાદાનો જ જીવ છે, કહે છે કે નહીં? કુદરત છે. આ ગાયક છે એમ ક્યારેક વિચારતો નથી એને. આ તો દાદાનો જીવ છે એમ કહીને રાગ કરે છે. અને ગાયક જોવે તો રાગ તૂટે, દાદાનો જોવે તો રાગ આવે. જે જેનો છે એનું જોવે તો રાગ તૂટે, જે જેનું નથી એનું જોવે તો રાગ દ્વેષ સ્ટાર્ટ થઈ જાય. બસ સિમ્પલ લોજિક છે. બહુ વધારે શાસ્ત્ર ના આવડતા હોય તો કાંઈ નહીં, આટલું લોજિક છે, સિમ્પલ. જે જેવું છે જોવાથી ક્યારે પણ રાગ ન થાય, અને જે જેવું છે એવું નથી જોતા તો ક્યારે રાગ દ્વેષ મટે નહીં. આ છે સિદ્ધાંત. ખ્યાલ આવે છે કે લોજિકલ છે, આમાં કઈ ભારે વસ્તુ. જો સમાપ્ત કરીએ મોહનીય કર્મ. ક્યારે થશે મોહનીય કર્મ સમાપ્ત? હે નિશાળ से કરી દઈએ. જો તથા ભાવિ સંસારના કાળરૂપ કર્મબંધનું મૂળ કારણ પણ એ જ છે. એનું બીજું નામ મોહ તથા રાગ દ્વેષ છે. ત્યાં મિથ્યાત્વનું નામ મોહ છે, કારણ કે ત્યાં આત્મ સાવધાનતાનો અભાવ હોય છે. મોહ મિથ્યાત્વ કહો કે મોહ કહો એટલે ભૂલી જવું, ભૂલાઈ જવું, અંધકાર, રસ્તો ભૂલી ગયું, ભટકવું. વળી માયા લોભ એ બે કસાય, પછી શું થાય છે? દિશા ભૂલી ગયું, પછી આ બીજો એનું નાટક ચાલુ થયું. અને દિશા તો ભૂલી ગયો, હવે રખડે છે, ફરી રહ્યો છે શુદ્ધમાં, અને વચ્ચે કોઈ ચીજ મળી ગઈ. કેમ મળી? એ બધી થિયરી. કેમ આજ મળી? કેમ આ ટાઈમે જ મળી? બધી થિયરી. કઈ થિયરી? વસ્તુ વ્યવસ્થામાં કર્મ થિયરી, અને વસ્તુ સ્વરૂપમાં કર્મ થિયરી લાગુ જ નથી પડતી. ધ્યાન રાખજો. વસ્તુ વ્યવસ્થા કર્મના નિયંત્રણમાં છે. એક ક્ષણમાં આજ પિતા મળવા, આજ માતા મળવા, આટલા ક્ષણ રહેવું, આટલા ક્ષણ આજ મળવું, આજ કલર શરીરમાં આવવો, આજ એમ આપણે 10 કપડા બદલીએ અને 11નો નંબર એ જ શર્ટનો આવવો. ના ખ્યાલ? પહેરીને આ નહીં, આજે ગણેશ છે, આજે તે છે, આજે તે છે, આ નહીં. તો 11નો કેમ આવ્યો? કે તે 10ની માથાકૂટ કરી એટલે નહીં, 11નો નંબર 11માં જ આવવો. બધું જ સંયોગનું, એનું વિયોગનું, એનું 100% કર્મ થિયરીમાં લોજિક છે, આખું પેકેજ. અને બધું વ્યવસ્થિત છે પાછું. કહ્યું ને ભાઈ, એ છે એ વસ્તુ વ્યવસ્થા, અને એ બીજું છે વસ્તુ સ્વરૂપ. છતાં પણ લાલ શર્ટ આવી ગયું એ વખતે, પણ આત્માને લાલ શર્ટ ને કોઈ સંબંધ નથી વસ્તુનું સ્વરૂપ.
એનાથી સુખ દુઃખનો સંબંધ નથી, વસ્તુનું સ્વરૂપ. વસ્તુ સ્વરૂપ અને વસ્તુ વ્યવસ્થા બંનેમાં બહુ ક્લેરિટી આવે. વસ્તુ વ્યવસ્થા સમજતા બહારમાં વૈરાગ્ય આવી જશે, વસ્તુ સ્વરૂપ સમજતા વિતરાગ થઈ જશે. આવે છે કે નહીં? હા છે. વસ્તુ વ્યવસ્થા સમજતા વૈરાગ આવી જાય. વૈરાગ છે શું? એના ક્રમમાં છે. કેટલું મથું છું પણ રહેતું જ નથી. 1 કરોડ રૂપિયા આવે છે ને સાજે તો પાછા સેન્સેક્સમાં ખતમ થઈ જાય. શું કરે શું? એ વ્યવસ્થા છે. પરંતુ વસ્તુ સ્વરૂપને યાદ કર એટલે ત્યાં વૈરાગ્ય અને વસ્તુ સ્વરૂપ છતાં તારામાંથી શું ગયું? બોલ. વાહ, આનંદ આવી ગયો. મારું કાંઈ બગડ્યું નથી. છૂટો ને છૂટો, તરતો ને તરતો, આ લોકમાં પાણીમાં તેલના ટીપાની જેમ તરતો ને તરતો. આ આત્મા તો તરતો ને તરતો કર્મની વચ્ચે હોય કે ક્યાંય હોય પણ છૂતો નથી, તરલ પદાર્થ છે. હે ને? એ રીતે છે. એ છે આત્મા, એ છે હું. એ સ્વરૂપ અને વસ્તુ વ્યવસ્થા અને વસ્તુ સ્વરૂપ એટલું જબરજસ્ત ટ્યુનિંગ ને મેચિંગ છે. એ એવું મેચિંગ તમે ગમે એટલું કરો થાય આવે છે. બહુ વૈરાગ્યની વાત છે. ખરેખર કર્મથી વૈરાગ્ય બની જાય. કેવા કર્મ કર્યા, કેવા કર્મ. હે ને? કોઈ આપણને મતલબ કે આ સ્વાધ્યાયમાં ઘણી જે આપણને અંતરાય કે આ બધું આવે તો ભાઈ મેં જ કોઈ એવી જાતિનો પૂર્વમાં એવું કર્મ બાંધ્યું છે, હે ને? અમારો પતિ એવો મળ્યો છે કે મને જવાબ નથી દેતા, આમ છે તેમ છે. એમ નહીં. અને મેં જરૂર કોઈ એના એ પૂર્વમાં એને આ આત્મ જ્ઞાનના પ્રસંગોમાં જરૂર કઈ બાધા પહોંચાડી છે અને એના કર્મ બંધમાં ઉદયમાં આવ્યું છે ને એ તો એ વ્યક્તિ શું કરે? એ રીતે એ તરત જ એનાથી નિવૃત્ત થઈ જાય. રાગ દ્વેષ બહારના એના લક્ષથી નીકળી જાય છે અને એ વખતે વિચાર કરીને તત્વ જ્ઞાન કરે તો કર્મની દ્રષ્ટિ છૂટી જાય છે. ભાવ કર્મ એને એક સમયના બિંદુમાં ચૈતન્યથી ભિન્ન ચિહ્ન વાળું દેખાય છે. જોરદાર છે આ તો બધું સ્વરૂપ. ત્યાં ને ત્યાં એ મોમેન્ટમાં ફરે. પળભરમાં તો અનંત સંસાર ને પળભરમાં તો અનંત સુખ. એવી આત્માની એક પર્યાયની સામર્થ છે. ગાય પ્રભુ તો મહાન છે. ખ્યાલ આવે છે કે એવું છે? જો વળી માયા લોભ એ બે કસાય તથા હાસ્ય રતિ અને 3 પ્રકારના વેદ એ બધાનું નામ રાગ છે. કારણ કે ત્યાં ઈષ્ટ બુદ્ધિથી અનુરાગ પ્રવર્તે છે. એને એ રસ્તામાં જતો હતો. કયા રસ્તામાં જતો હતો? ખોટા રસ્તામાં. ખ્યાલ આવે? 4 ગતિઓમાં સુખ શોધવા નીકળ્યો છે. સ્વર્ગમાં જઈ આવ્યો અહીંયા, પછી ત્યાં કોઈ ચીજ મળી જાય તો શું થાય છે? એને ઈષ્ટ લાગે છે કે નહીં અહીંયા તો બહુ જબરજસ્ત છે, અહીંયા રાગ છે, અરે અહીંયા સુખ છે એટલે રાગ ચાલુ થઈ જાય છે, રતિભાવ ચાલુ થઈ જાય છે. હે ને? 3 પ્રકારના વેદ એના તરફના આકર્ષણ બધું ચાલુ થઈ જાય છે. એનું નામ રાગ. કારણ કે ત્યાં ઈષ્ટ બુદ્ધિથી અનુરાગ પ્રવર્તે છે. તથા ક્રોધમાન એ બે કસાય અને અર્થાત પછી આ મને નડે છે, મારે તો બંગલો બનાવવો હતો પણ આનું ઝૂંપડું નડે છે, વાત પતી ગઈ, અનિષ્ટ લાગે. હવે દ્વેષ ચાલુ. વચ્ચે શાના માટે કરે છે આ બધું? સુખી થવા માટે. ભૂલ્યો છે શું? કે સુખ બહારમાં છે, અંદરમાં નથી. એની ભૂલ, મિથ્યાત્વ ભાવ. અને એને લઈને ત્યાં એને પોષણ કરવા માટે જે પણ પ્રવૃત્તિ રાગની ને દ્વેષની કરે બધું શું? કસાય. જીવ નિરંતર મોહની કર્મના ઉદયમાં આ જ નાટક, આનો ફિલ્મ છે. આ જ વાસ્તવમાં પિક્ચર જોઈ લો. આ બધું આખું આ જ ચિત્ર ખેંચે છે. આ સીન છે ને આપણું. તો આ સીનમાં રહે છે અને જીવ ખરેખર મુક્તિને પ્રાપ્ત થતો નથી. મોહની કર્મના ઉદયમાં થતી જીવની સંસાર અવસ્થા આ છે. જો શોક, ભય, જુગુપ્સા એ બધાનું નામ દ્વેષ છે. આ બધું જ લાગુ પડે. આગળ આપણે ભણી ગયા છીએ. કારણ કે ત્યાં અનિષ્ટ બુદ્ધિ થઈ દ્વેષ વર્તે છે. સામાન્ય પણ એ રાગ દ્વેષ અને મોહ એ બધાનું નામ મોહ છે. હવે ક્યારે હવે અહીંયા એકલું મોહ કહું ને, જીવ મોહથી દુઃખી છે. એમ કહું કે જ્ઞાની પણ મોહથી દુઃખી છે તો તમારે શું સમજવું? ચારિત્ર મોહ નિયમ. અને અજ્ઞાની ગણો અપરાધી અર્થાત તો દુઃખી છે તો શું સમજવું? મિથ્યાત્વ પૂર્વક રાગ દ્વેષથી દુઃખી છે. અને એક શબ્દમાં મોહથી દુઃખી છે. મોહ હોય ત્યાં સુધી દુઃખ છે, મોહ ના હોય તો દુઃખ ન થાય. ક્યાં હોય છે મોહ? આત્માની બહાર કે આત્માની અંદર કે આત્માની વચ્ચે? બંનેની વચ્ચે. ક્યાં? એક સમયની પર્યાયમાં. અને એક સમયની પર્યાયમાં ભેદ બનવા વાળો વિષય એને તું પોતાનું સ્વરૂપ માની લે છે એટલે છોડવાનો પુરુષાર્થ થતો. ગજબની વસ્તુ જો
કારણ કે એ બધામાં સર્વત્ર અસાવધાનતા જ હોય છે. ઈષ્ટ બુદ્ધિ બટી ગયા પછી બી રાગદ્વેષ હોય તો ચારિત્ર સંબંધી જે અસ્થિરતા એમાં પણ વિચલિતતા રહે છે. જ્ઞાનીને ગમે એટલી કોટીનો શુભરાગ આવે, આખી દુનિયા જેને પ્રશંસા કરે એવો શુભરાગ આવે તો બી એ અસ્થિરતા જેને વિચલિતતા છે એમ માને છે એટલે જ્ઞાન છે. આપણે સ્વાધ્યાયમાં 2 કલાક રેગ્યુલર રહીએ અને એવું લાગે, શું લાગે કે હું મહાન, તો કે એટલો મોટો મિથ્યા દ્રષ્ટિ કોઈ નથી. ખ્યાલ આવે કે નહીં? એક સમયની પર્યાય જેવડતું નથી. એક સમયની પર્યાય જેને પૂજે છે એ તું છે, એવો હું જ્ઞાયક છું. સહજાનંદ